એકદમ ટેસ્ટી અને રસીલી બુંદીના લાડુ આપણે બનાવીશું. જે લોકોએ ક્યારેય પણ નહીં બનાવ્યા હોય તે પણ આસાનીથી બનાવી શકે એટલી સરળ રીતે આજે આપણે શીખીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં. તો ચાલો શરૂ કરીએ આજની આ સરળ રેસીપીને. તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે. કોઈ પણ ઘરની 1 વાટકીનું માપ સેટ કરી લેવું. તે જ વાટકીના માપથી આપણે આગળની બધી પ્રોસેસ કરવાના છીએ. ચણાનો લોટ જે છે તે ચાળીને લેવો, જેથી કરીને તેમાં કોઈ ગાંઠો ન રહે, કોઈ લમ્પ્સ ન રહે. આપણે જે બેટર બનાવવાના છીએ તે લમ્પ્સ ફ્રી થાય અને એકદમ સરસ એવું થાય. તો હવે આપણે બેટરમાં જે વાટકીના માપથી મેં ચણાનો લોટ લીધેલો છે એ જ વાટકીના માપમાં પાણી લીધેલું છે. હવે તેમાં આપણે કેટલું પાણી જોઈશે તે હું તમને આગળ જણાવીશ. તો થોડું થોડું પાણી એડ કરતા જશું અને આ રીતે આપણે ચણાના લોટને મિક્સ કરતા જશું. કોઈ પણ જાતની ગાંઠો ન રહે, સ્મૂધ એકદમ બેટર થાય અને તમે જોઈ શકો છો આ રીતનું બેટર થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. હવે હું તમને આગળ જણાવીશ કે આપણે કઈ રીતનું બેટર કરવાનું છે. પણ ખાસ ધ્યાન રાખવાનું, એક જ ડાયરેક્શનમાં 2 થી 3 મિનિટ માટે ખાસ તેને ફેંટવાનું છે. હવે આ રીતનું થઈ જાય એટલે આપણે તમે જોઈ શકો છો વિસ્કર હું જરાક ઊંચું કરું છું એટલે એકદમ સરસ એવું બુંદીની જેમ પડે છે. આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. હવે તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને ત્યારબાદ સરસ એવું તેને ફેટી લેશું. તમે જોઈ શકો છો બેટરમાંથી સરસ એવા બુંદી એકદમ પડવા લાગી છે. આ રીતનું બેટર થાય એટલે આપણું બેટર પરફેક્ટ થઈ ગયું છે. મારે અહીંયા અડધી વાટકી જેટલું પાણીની જરૂર પડી છે. ઇનકેસ જો બેટર વધારે ઢીલું થઈ જાય તો શું કરું તે હું તમને આગળ જણાવીશ, અને બેટર ઢીલું થઈ ગયું હોય તો શું કેવી બુંદી પડે એ પણ હું તમને જણાવીશ. તો ચમચીની મદદથી આપણે જોઈશું તો બુંદી તમે જોઈ શકો છો કઈ રીતની પડી રહી છે, અને પાછળની આપણે સાઈડ જોઈએ તો કઈ રીતનું બેટર છે. તો હવે આપણે આ બેટર તૈયાર થઈ ગયું છે. બેટર થઈ જાય એટલે આપણે તેમાં ચપટી જેટલો જ ભજીયાનો કે ખાવાનો સોડા કહીએ એ આપણે એડ કરીશું. બહુ વધારે નહીં, માત્ર ચપટી જેટલો, નાની ચપટી હોય એટલો જ આપણે સોડા એડ કરવાનો છે. એ એડ કરીને 2 મિનિટ માટે તેને સરસ એવું ફેટી લેશું. એક જ ડાયરેક્શનમાં ફેટવાનું, અંદરથી હવા ભરાશે ચણાના લોટમાં અને એકદમ સરસ એવી બુંદી તૈયાર થશે. હવે મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. બેટર આપણું રેડી થઈ ગયું છે. તો તેલમાં મેં બુંદીના 1 કે 2 ડ્રોપ્સ એડ કરેલા છે. તો તમે જોઈ શકો છો સરસ એવા ઉપર આવી જાય છે અને એકદમ આખું ગોળ ગોળ બુંદી તૈયાર થવા લાગી છે. આ બુંદી અંદરથી એકદમ સરસ એવી જાળીદાર અને ઉપરથી ક્રિસ્પી એવી બનશે. તો તમારે અહીંયા તમારી પાસે કોઈ પણ બુંદી બનાવવા માટેનું સ્પેશિયલ વાસણ ન હોય, જારો ન હોય, તો આ રીતની ખમણી કે આ રીતની કાણાવાળી ડીશ હોય એનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો આદુ ખમણવાની ખમણીનો પણ ઉપયોગ કરી શકાય, અથવા તો આ રીતનો જારો હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. 2 જે હોલ હોય તેની વચ્ચે થોડું ડિસ્ટન્સ હોય એવો જારાનો ઉપયોગ કરવો. હવે આપણે અહીંયા બુંદી જારાને એક જ જગ્યાએ રાખીને તેની ઉપર ચમચાની મદદથી હળવા હાથે ફેરવશું. જારાને જરા પણ હલાવવો નહીં અને તેલથી થોડું ઉપર એવો જારાને રાખવાનો છે. અને ત્યારબાદ એક વખત બુંદી પડી જાય એટલે જારાને આગળ અને પાછળ બંને સાઈડથી ચણાના લોટને આપણે લઈને કાઢી લેવાનો છે. જરા પણ તેમાં ચોંટાવા દેવાનો નથી, જેથી કરીને બીજી વખત બુંદી પાડીએ તો ચણાનો લોટ તેમાં ચોટેલો હોય તો સુકાઈ ગયેલો હોય તો બુંદી સારી ન પડે. એટલા માટે તો બંને સાઈડ એકદમ સરસ એવું લૂછી લેવું. હવે અહીંયા બેટર થોડું એવું જ પતલું છે. તો તમે જોઈ શકો છો કે બુંદી કઈ રીતની પડી છે. એકદમ ગોળ ગોળ એવી નહીં થાય જો બેટર થોડું એવું ઢીલું હશે તો. જો બેટર વધારે ઢીલું હોય તો બુંદીનો શેપ ગોળ પણ નહીં આવે અને નાની નાની એવી મમરી, જે આપણે મોતીચૂરના લાડુમાં કઈ રીતની નાની નાની ગોળીઓ હોય એ રીતની બુંદી તૈયાર થશે. એટલે તમે જોઈ શકો છો, અને બુંદીનો શેપ પણ નહીં આવે અને એકદમ સરસ એવી લાગશે પણ નહીં. ક્રિસ્પી તો સરસ જ થશે, પણ તમે જોઈ શકો છો તેનો શેપ એકદમ સરસ એવો નહીં આવે, એક આમ અલગ જ જાતનો શેપ આવે છે. તો આ રીતની બધી બુંદીઓ તૈયાર થશે. તો હવે આપણે બુંદી એકદમ સરસ એવી તળાઈ ગઈ છે તો તેને લઈ લેશું. જ્યારે બુંદી તળાઈ જાય એટલે તમને ખ્યાલ આવી જશે, એકદમ ક્રિસ્પી થવા લાગશે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની અને ત્યારબાદ મીડિયમ ફ્લેમ કરીને બુંદીને સરસ એવી ક્રિસ્પી કરી લેવાની. ત્યારબાદ કાઢી લેશું. હવે નાની નાની બુંદીઓ કાઢવા માટે આપણે જે ચાની જે ગરણી હોય તેના મદદથી મેં કાઢેલી છે.
તો બેટર થોડું ઢીલું હતું. ત્યારબાદ મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીને સરસ એવો ફેટી લીધેલો છે. કોઈ પણ જાતની ગાંઠો નથી. તો ત્યારબાદ તમે બેટર જોઈ શકો છો કઈ રીતનું છે. સરસ એવું પડી રહ્યું છે અને તેનાથી થોડું થીક થઈ ગયું છે. આ બેટર પરફેક્ટ છે. ઇનકેસ તમારાથી ક્યારેય પણ ઢીલું થઈ જાય બેટર તો આ રીતે કરી લેવું. હવે મેં અહીંયા આ રીતની ડિસ્ટન્સ ઉપર તમે જોઈ શકો છો મેં જારો કેટલો ડિસ્ટન્સમાં રાખેલો છે. તો તેમાં ઝારાને હલાવ્યા વગર ઉપર આપણે આ રીતે બેટર એડ કરી દઈશું. ઝારાને જરા પણ હલાવો નહીં, નહીંતર મમરી પડી જવા કરે કે આગળથી જે લાંબી જે સ્ટીકવાળી જે બુંદી હોય એ રીતની પડે. તો આ રીતે બુંદી પડી જાય ત્યાં એક સરખી જે લોયામાં સમાઈ જાય એટલે તરત જ આપણે ઝારાને લઈ લેશું. ઝારાને લૂછી લેશું બંને સાઈડથી અને બુંદી સરસ એવી થઈ જાય એટલે ફેરવતા ફેરવતા તેને ક્રિસ્પી એવી કરી લેશું. તો હવે તમે બુંદી જોઈ શકો છો કે કઈ રીતની પડી છે. એકદમ સરસ એવી ગોળ ગોળ બુંદી તૈયાર થશે. અને આપણે અહીંયા કોઈ પણ મીઠું કે એવું કોઈ માપ લીધેલું નથી, માત્ર ચણાના લોટમાં પાણી જ એડ કરેલું છે એટલે કોઈ પણ એવી કંઈ ઝંઝટ નહીં રહે. ઇનકેસ તમે 2 ચમચી ચણાનો લોટ એડ કરશો ને તો પણ એવું નહીં બને કે બુંદી તમારી થોડી ઓછી ગળી થઈ કે એવું કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. 2 કે 3 ચમચી ચણાનો લોટ એડ કરશો તો બુંદીના લાડુ સરસ જ થશે. તો હવે 1 વાટકી ચણાના લોટથી મારે આટલી બુંદી તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો બુંદી સરસ અંદરથી એકદમ જાડીવાળી થઈ છે, ઉપરથી ક્રિસ્પી અને ગોળ ગોળ તૈયાર થઈ છે. તો તમે જોઈ શકો છો નજીકથી પણ હું તમને બતાવી રહી છું. અને બુંદીને જ્યારે પ્રેસ કરો તો એકદમ ક્રિસ્પી છે, સરસ એવો ભૂકો થઈ જાય છે. તો આ રીતની મેં બધી બુંદીઓ તૈયાર કરી લીધેલી છે. તો હવે તેને સાઈડમાં કરી દેશું અને ચાસણી બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દેશું. તો તેના માટે જે વાટકીનું માપ ચણાના લોટનું લીધેલું હતું એ જ વાટકી ખાંડની એડ કરેલી છે અને ત્યારબાદ 1 વાટકી પાણી એડ કરેલું છે. ચાસણી બનાવવા માટે થોડું મોટું વાસણ લેવાનું જેથી કરીને બુંદી જે છે આપણે એડ કરીએ તો સરસ એવી સમાઈ જાય. હવે ખાંડને સરસ રીતે ઓગાળી દેશું અને એક આ રીતનો ઉફાણો આવે એટલે આપણે તેમાં ફૂડ કલર એડ કરીશું. અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ કરવાનું છે કારણ કે આપણે અહીંયા કોઈ તારવાળી ચાસણી લેવાની નથી એટલા માટે ફટાફટ થઈ જશે. હવે ફૂડ કલર મેં અહીંયા યલો લીધેલો છે. તમે ઓરેન્જ લેવો હોય તો પણ લઈ શકો છો. અહીંયા કેસરના તાતણા એડ કરવા હોય, ગુલાબજળ કે કેવડાનું એસન્સ એડ કરવું હોય તો કરી શકો છો. મેં એલચી પાવડર એડ કરેલો છે સ્વાદ પ્રમાણે. અને ચાસણીને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેશો એટલે સરસ મધ જેવી થઈ જાય ત્યાં સુધી આપણે કરવાની છે. એવી મધ જેવી થઈ જાય 2 આંગળીની મદદથી ચેક કરશો એટલે મધ જેવી લાગશે તમને ચીકણી. એ રીતની થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. ખાસ ધ્યાન રાખવું ગેસની ફ્લેમ બંધ કરીને જ આપણે બુંદી એડ કરવાની છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને બુંદીને એડ કરી દેશું અને ત્યારબાદ સરસ એવી ઉપર નીચે આપણે કરતા જઈને મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો ધીમે ધીમે તે ચાસણીને સરસ એવી એબ્ઝોર્બ કરવા લાગશે. હવે બધી સરસ એવી મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીને લો ફ્લેમ ઉપર સાવ લો ફ્લેમ ઉપર બુંદીને કરી લેશું. ઉપર નીચે હળવા હાથે કરવું જેથી કરીને બુંદી ભાંગી જવા ન કરે. ઘણી બુંદી જે છે તે સરસ એવું તેમાં ચાસણી એબ્ઝોર્બ થઈ ગઈ હોય એટલે ભાંગી જવા કરે. તો આ રીતે હળવા હાથે ઉપર નીચે કરીને આપણે તેની ઉપર ઢાંકી દેશું. સરસ એવું થઈ જાય એટલે 1 મિનિટ પછી ફરીથી આપણે ઉપર નીચે બુંદીને કરી દેશું જેથી કરીને એક જ સરખી બધી બુંદીમાં ચાસણી આવી જાય. તો આ રીતે 2 થી 3 મિનિટ સુધી કરશો એટલે સરસ એવી બધી બુંદીમાં જે ચાસણી છે તે એબ્ઝોર્બ થઈ જશે. અને તમે જોઈ શકો છો પહેલાં કેટલું જે ચાસણી હતી એ હતી અને અત્યારે તમે જોઈ શકો છો જરા પણ રહ્યું નથી ચાસણી. તો આ રીતની એકદમ છૂટી છૂટી એવી બુંદી થઈ જશે અને અંદર એકદમ સુગર સિરપ જતું રહ્યું હશે અને ચાસણી જરા પણ દેખાશે નહીં. ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ત્યારબાદ હવે તેમાં પિસ્તાની મેં કતરણ એડ કરેલી છે. તમારે અહીંયા ગુલાબની પાંદડીઓ એડ કરવી હોય કે મગજતરીના બી કે મેલન સીડ્સ કે શેકેલા એ પણ એડ કરવા હોય તો તમે એ પણ કરી શકો છો. મેં અહીંયા માત્ર ટૂટી ફ્રૂટી એડ કરેલી છે. તે ખાવામાં બહુ મસ્ત લાગે છે તો એ પણ તમે એડ કરી શકો છો. કલરફુલ દેખાશે પણ સરસ. તો હવે બંને વસ્તુને સરસ એવું મિક્સ કરી લેશું અને હાથની મદદથી અડકી શકાય એ રીતનું ગરમ હોય ત્યારે જ આપણે લાડવાને વાળવાના છે.
તો લાડવા વાળવા ટાઈમે આ રીતનો એક ચમચો લઈ લેવાનો કે જેના મદદથી કરીએ તો બધા લાડવા સરખા થાય. હવે મેં અહીંયા હાથમાં થોડું એવું પાણી લગાવેલું છે જેથી કરીને લાડવા સરસ એવા થાય, આપણને ગરમ પણ ન લાગે. અને આ રીતનું હાથમાં મેં પિસ્તાની કતરણ એડ કરેલી છે જેથી કરીને ઉપરની સાઈડ પિસ્તાની કતરણ ચોંટી જાય એટલે દેખાવમાં પણ બહુ સરસ એવું લાગે. તો તૈયાર છે આપણા આ બુંદીના લાડુ. છે ને બનાવવા બહુ જ સિમ્પલ. એક વખત બનાવશો ને તો બહારથી લઈ આવવાની ઈચ્છા નહીં થાય અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. ટેસ્ટમાં નંબર 1 લાગે છે. જે લોકોએ ક્યારેય પણ નહીં બનાવ્યા હોય ને તે પણ આસાનીથી બનાવી શકશે, એટલા સરસ રીતે થાય છે. એક વખત જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. આની સાથે તમે ગાંઠિયા, ચણાનું શાક કે બટાકાનું શાક હોય તો મજા પડી જશે. તહેવારમાં કે ગણેશ ચતુર્થીમાં ક્યારેય પણ તમારે બનાવવા હોય તો આ રીતે બુંદીના લાડુ એક વખત જરૂરથી બનાવજો. ઝડપથી બની જાય છે, બહુ વાર નથી લાગતી. માત્ર થોડીક જ એવી ટિપ્સ છે જે તમારે ફોલો કરવાની છે, બાકી કાંઈ એવું છે નહીં કે જે કોઈને ન આવડે. બહુ સરળ એવા છે. તો જરૂરથી આ લાડુ બનાવતા ઘરે શીખજો અને મને જરૂરથી કમેન્ટ કરજો કે તમને મારા આ બુંદીના લાડુની રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. અને આપણે ભાંગીને પણ જોઈ લેશું. એક બુંદીમાં સરસ એવું જે ચાસણી છે તે અંદર જતી રહી છે. એકદમ ટેસ્ટી એવી લાગે છે. અને જે આગળ જે પતલું બેટર હતું અને બુંદી અનઇવન થઈ હતી એ આમાં દેખાશે પણ નહીં. જો ઇનકેસ તમારાથી એવું થાય તો જરા પણ કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આવું થઈ ગયું છે. સરસ એવી જ આ બુંદીના લાડુ થશે. ટેસ્ટમાં પણ પરફેક્ટ જ એવું થયું છે. આટલા બેટરમાંથી મારે 11 જેટલા લાડુ તૈયાર થયા છે. 10 મોટા છે અને એક નાની સાઈઝનો લાડુ તૈયાર થયો છે. અને તમે જોઈ શકો છો બધા લાડુ એકદમ સરસ એવા તૈયાર થયા છે. તો ક્યારેય પણ ન બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ જરૂરથી કરજો. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘંટી આપેલી છે બાજુમાં, તે જરૂરથી દબાવજો જેથી જ્યારે પણ નવા વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.